તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગ. બતાવો બતાવો તમારો શબ્દ જો તડકો બહુ છે શરબત બનાવી જો. તો આપણે આઈફોન લીધો છે તો એનો બ્લોગ બનાવી છે. હા, આઈફોન લીધો એનું સેલિબ્રેશન એમ સમજો તો હાલે. તો બ્લોગમાં જોડાઈ રહીજો, તમને ખ્યાલ આવશે કે હું આમાં એસેસરીઝ આવી છે, કેટલાનો લીધો, કેવો ફોન છે, કેવો છે, બધું આપણે આગળ ડિસ્કસ કરીએ. એ પહેલાં શબ્દ પી લઈએ. તો મિત્રો, આ છે આપણો આઈફોન. અહીંયા રહ્યું જે મેં તમને હમણાં કીધું એમ આપણે આઈફોન લાવ્યા છીએ નવો. અહીંયા રહ્યો. આ આઈફોન છે આઈફોન 17. તો આને હું તમને શું કહેવાય, મેં જ્યારે બોક્સ ઓપન કર્યું એટલે મેં તો બોક્સ ઓપન કરી નાખ્યું હતું, એટલે શું કહેવાય ઉપરનું જે કવરનું બધું આવે મેં કાઢી જ નાખ્યું હતું. પણ એ કવર કાઢ્યા પછી કેવી કન્ડિશન છે, શું છે, આ તે એ બધું તમને બતાવું. તો જો આ છે આપણો અનબોક્સ થયેલો આઈફોન 17, જે જ્યારે ત્યારે લીધો ત્યારે તો રૂપાઈ અનબોક્સિંગ કર્યો હતો ને અત્યારે મેં કર્યો છે. આમાં ફીચર્સમાં છે ને બહુ વ્યવસ્થિત ફીચર આઈફોનવાળાએ અપડેટ કરીને આપેલા છે. સૌથી 17માં લેટેસ્ટ મોડલમાં એટલે જ ત્યાં ફીચર્સમાં બધા ઇન્ટરેસ્ટ દાખવે છે. કેમ કે આ એક છે, આ સી ટાઈપનું હજી એમ થયું, સી ટાઈપનું ફીલિંગ નથી. બાકી કેમેરાની ક્વોલિટીમાં ડિફરન્સ 16માં 17માં આમ દેખાવમાં બે એક જ છે. ખાલી 3 કે 4 ઇંચ જેવો કંઈક ડિસ્પ્લેમાં ફેર પડે, બાકી તો બધી જગ્યાએ હરકત દેખાવ છે. ખાલી 17માં એટલો ફેર છે કે આ 48 ને 12 એક વધે 16માં, આ બે 48 120 હર્ટ્ઝ જેવું છે. એટલે વાપરવામાં બહુ સ્મૂથલી હાલે એમ છે. અને કેમેરાનું રિઝલ્ટ તો આઈફોનમાં બધાને ખબર જ છે, એવું કંઈ કહેવાનું હોય. બાકી વ્હાઇટ મોડલ હતું જે સારું હતું, આપણે ગમતું હતું એટલે વ્હાઇટ મોડલ લીધું છે. તો આ છે 17. અને અનબોક્સિંગ કેટલાનો છો એ તો હું તમને પછી છેલ્લે કહી, પણ વ્હાઇટ મોડલનું અનબોક્સિંગ અમારા પપ્પાએ મમ્મીએ કીધું છે. તો પપ્પાને મમ્મીને પૂછી લો કે ફોન કેવો છે, કેવો નહીં. ભાઈ ફોન સારો, નજીક આમ તને નજીક લઈ જાય ને અવાજ ફોન વાપરવામાં યુઝ કરવામાં કોઈ અત્યારની જનરેશનને એના પછી બહુ વધારે માહિતી આપણે બહુ વધારે માહિતી ન હોય. ઈચ્છા હતી કે મારે લેવો છે તો લઈ આમ દેખાવામાં સારું છે, દેખાવામાં અનબોક્સિંગ કર્યો ત્યારે આપણામાં અમારા પરિવારમાં મેં આઈફોન લીધો છે પહેલો. કોઈ આઈફોન 20 નામનો અને દેખાવામાં સરસ મસ્ત વ્હાઇટ કલરનું છે ને એટલે એ સારું લાગે દેખાવામાં. સારો છે અનબોક્સિંગ તો કે પહેલાં થઈ ગયું છે, આ બધા જોઈ જ દીધો છે, પણ અત્યારે આપણે ફોર્માલિટી પૂરી કરે છે બધા. સરસ રેડી ચાલ ભાઈ. આ તો આપણો આઈફોન 17 ભાઈ. ફોન એટલો મસ્ત છે કે આ કદાચ 17 પ્રો સિરીઝ છે, પછી પ્રો મેક્સ સિરીઝ છે, એની તો ન આવે અમુક ફીચર્સ વાઇઝ, પણ લેટેસ્ટ મોડલમાં અગર સિંગલ સિરીઝમાં 17 ઓર 16 ઓર એ ટાઈપમાં તમારે જવું તો કે આ કંઈ રિવ્યૂ વિડીયો નથી, આ તો જસ્ટ મેં લીધો અને મને યુઝ કરવામાં કેવો રહ્યો અને ફોન કેવો છે એ બાબતનો વિડીયો છે. એટલે એઝ અ એડવર્ટાઇઝમેન્ટ કે પછી શું કહેવાય, જો કે એપલવાળા આપણે કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરાવે નહીં ભાઈ, એ તો ખબર છે, પણ વાપરવાની એટલી મજા આવે ને. 120 જાય એટલે પહેલી વસ્તુ તો આમાં સ્મૂથનેસ બહુ મસ્ત લીધી, મેં તમને હમણાં કીધું એમ. બાકી કેમેરાનું રિઝલ્ટ ભાઈ સાહેબ મજા લેવા કરે વાપરવાની. હા, એક છે આમાં નેગેટિવ પોઈન્ટ અથવા એવું કંઈ તો નથી કહી શકતા આપણે,
જોકે કંપની પહેલેથી બધાને કહે જ છે આઈફોનવાળા, પણ મને જે લાગ્યું કે જે થોડુંક કોસ્ટલી પડ્યું મને એ છે ચાર્જર. ભાઈ આનું ચાર્જર મને યાદ છે, હું જે તે ટાઈમે અમારે શરૂઆતમાં મોબાઈલ લેવો હતો ત્યારે જે તે ટાઈમે મારે મોબાઈલ લેવાનો હતો, 2200-2500 રૂપિયાનો મેં મોબાઈલ લીધો હતો સેકન્ડ હેન્ડમાંથી. ને એ મોબાઈલ 4-5 મહિના 5 મહિના જેવું જ વાપરો. પહેલો મોબાઈલ મારો એ ટાઈમે કંઈક 2200 રૂપિયા મેં લીધો હતો. ભાઈ અત્યારે આ ચાર્જર મેં લીધું છે એ 2100 રૂપિયાનું છે. એટલું મોટી વાત નથી કાંઈ, પણ ડિફરન્સ કેવડો છે એમ. 2100 રૂપિયાનું અત્યારે મેં એ ચાર્જર લીધું અને સૌથી મોંઘું વસ્તુ એઝ અ આઈફોનવાળા એસેસરીઝમાં આપતા હોય અલગથી, અને એ તો આપણે લેવું પડે એમાં હાલે. પણ કોઈ વાંધો નહીં, લેવું પડે એમાં તો હાલે નહીં. આ એનું ચાર્જર છે. પછી આ મારું કેબલ છે એ તો એને બોક્સવાળા હારે આપે છે. આ થોડું આને માથે છે ને ઓલું ચડાવી દેવું છે, તમને ખબર હોય તો કવર આવા રિંગ ટાઈપ, આમ ફેશન વાળું આવે ને બે થઈ જાય. ફેશન ઇન ધ સેન્સ કે મેલું ન થાય અને કેબલ સારો રહે એમ, બીજું કાંઈ નહીં. તો જો આ ચાર્જર આવી ગયું છે. આનું તો મેં તમને કીધું એમ, આ અહીંયા રાજુલાથી, જો કે મારા ગામમાંથી મેં લીધેલો છે, ક્યાંયથી ઓનલાઈન પરચેસ કર્યું નથી. અને અહીંયા બી આ એનું બિલ છે મોબાઈલ. અને અહીંયા છે આપણી પાસે આ છે ને આ આઈફોનનો કવર જો ઓફ વ્હાઈટ કલર છે. ઓફ વ્હાઈટ એટલે આ છે ને દેખાવમાં થોડું સારું લાગે. અને પાછો મારો ફોન મેં તમને બતાવ્યું તો વ્હાઈટ કલરનો છે, એટલે ઓફ વ્હાઈટ કલર હોય કવરમાં તો સારો લાગે. આમ મંગાવ્યું હતું. અને આ થોડુંક યુઝ કરવામાં થોડુંક ટાઈપ ઓફ સિલિકોન છે ને, એટલે કદાચ થોડું ઘણું પ્રોબ્લેમ દેવાનો, થોડું ઘણું ચોટે, બહુ જાદુ નહીં નોર્મલી. તો એ માટે થઈને, બાકી તો આમ બહુ સારું છે જો. અને યુઝ કરવાનું આમ પ્રોટેક્શન રહે. સિલિકોન છે એ કદાચ તમને આમ ચોટે એવું બધું થાય, પણ આમ ફોનની પ્રોટેક્શન તો કરાય પડે એવું બધું થાય. તો અહીંયા જો આ બહુ મજબૂત આ બધા આપેલા છે કોર્નર એના, કે જે ફોન પીડ્યો હતો જો અહીંયા છે ને, આ છે ને આરામથી ઇઝીલી આ બેન્ડ વળી જાય છે આવી રીતે, પણ આ ભાગનો બેન્ડ વળે. એટલે એ કોર્નર એ માટે થઈને જ મજબૂત આપ્યા છે. કદાચ એવું કંઈ થાય તો કવરને બહુ વાંધો આવે કદાચ, પણ ફોનનું ઓછો વાંધો આવે એમ. બહુ મસ્ત કવર છે આ રીતે. બસ હવે આપણે બતાવીએ મોબાઈલ બધાને કેવો લાગ્યો નહીં એ પૂછ્યું. આ આઈફોન મેં લીધો, તમને કેવો લાગ્યો? સારો લાગ્યો એમ તો. સારો છે ફોન, વ્હાઈટ કલરનો છે એટલે સારો છે. ફોટો આપણે આપણે પડ્યા તો સારા છે. સારા આવે છે એમ સારા ફોટા આવે છે. કેવો લાગ્યો ફોન? મસ્ત સારો છે એમ તો વાંધો નહીં કરી દીધું. હા, તો ફાઇનલી જો આ છે મિત્રો આપણો આઈફોન 17 અને આખો ફોન તમને બતાવી દીધો છે મેં. બાકી તો કાંઈ રિવ્યૂ વિડીયો કે પ્રમોશન વિડીયો તો નહીં કે હું તમને બધું ડીપમાં અને ડિટેલ વસ્તુ બધી દઉં, પણ હા વાપરવાની બહુ મજા આવી એવો ફોન છે. અને વિડીયો શૂટિંગ માટે તો ખાસ કરીને આ પરચેસ કરાય, જેને વિડીયો શૂટિંગમાં ઇન્ટરેસ્ટ હોય એને. બસ એનો બાકી હવે ફાઇનલ વાત રહી આની પ્રાઇઝની. તો મિત્રો દોસ્તો આની પ્રાઇસ છે 83,000 રૂપિયા. હા, કેમ કે આ જ પ્રાઇઝ મેં અહીંયા હમણાં બેઠા હતા મારા પપ્પા અને મમ્મી, એ કોઈને કીધી નહોતી ઇન ધ સેન્સ કે જ્યારે મેં કીધું કે ભાઈ મારે આઈફોન લેવો છે, જ્યારે મેં ખાલી એટલું નોર્મલ વાત કરી કે ભાઈ મારે આઈફોન લેવા જવું, પણ મેં એને કીધું નહોતું કે ભાઈ આઈફોન છે એ આ ટાઈપનો એટલો મોંઘો છે. કેમ કે હમણાં મેં તમને શરૂમાં કીધું એમ કે ભાઈ આપણે એક નોર્મલ બેકગ્રાઉન્ડ અને એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોય ને આપણે શરૂઆતના ફોન આપણે ખાલી 2500-2000 રૂપિયાના લીધેલા હોય, અને એક ટાઈમે પછી થોડોક ટાઈમ પછી આપણે 85,000 ના આઈફોન આપણી પાસે હોય,
અથવા લેવાની ટ્રાય કરીએ તો એ લોકોને કંઈક થોડુંક તો રિએક્શન હોય જ ને. પણ મેં એને કીધું જ નહોતું. જ્યારે ત્યાં ગયા બોક્સ અનબોક્સિંગ કરી નાખ્યું અને પછી બિલ ટાઈમે દેવા ટાઈમે મેં કીધું કેટલા છે. જોકે મેં એને એવું ફોર્સ કે પ્રેશર કંઈ કર્યું નહોતું મારે લેવો એ એની રીતે બહુ અન્ડરસ્ટેન્ડિંગમાં સારા જ છે એટલે એ લોકોએ મને સપોર્ટ ફૂલ કર્યો હતો અને પેમેન્ટ મેં જ દીધું. પણ એ બધાએ ઘરમાં અમારે મા બાપ છે વડીલ છે એટલે પેમેન્ટ મેં દીધું એણે દીધું એ વસ્તુ કે મેટર નથી કરતી એણે દીધું કહેવાય. પણ હા બને ત્યાં સુધી આપણે એ લોકોમાંથી બોજ નાખતા નથી. હા તો આપણે iPhone 17 તમને આપણે લીધો છે ફોન કેવો લાગ્યો એનો વ્હાઇટ કલરનો iPhone 17 મસ્તનો ક્લાસી લુક એ તમને મેં બતાવ્યું તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો. આ બ્લોગને આપણે અત્યારે અહીંયા રાખીએ છીએ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ ગમ્યો હોય તો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં.